આણંદ જિલ્લાના વાસદમાં ચકચારી બાળકી હત્યા કેસમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે। બોરસદ ગ્રામ્ય પોલીસે માત્ર કલાકોની અંદર જ ફરાર આરોપીને ઝડપી લીધો હતો અને વધુ તપાસ માટે મામલો આણંદ એલસીબીને સોંપવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન આરોપીએ ઉલટી થવાની ફરિયાદ કરતા પોલીસ વેનને રોડની સાઈડમાં ઊભી રાખવામાં આવી। વાહનમાંથી નીચે ઉતરતી વખતે આરોપીએ છુપાયેલા ચપ્પુથી પોલીસ કર્મચારીઓ પર અચાનક હુમલો કરી દીધો। આ જીવલેણ હુમલામાં પોલીસકર્મી રાજવીરસિંહ અને મહિપાલસિંહ ગંભીર રીતે ઘાયલ પણ થયા હતા। પીએસઆઈ રાણા દ્વારા આરોપીને કડક ચેતવણી આપવામાં આવી હોવા છતાં તેણે પોલીસ પર હુમલા ચાલુ રાખ્યા અને પરિસ્થિતિ વણસતા પોલીસે સ્વબચાવમાં જવાબી ગોળીબાર કર્યો, જેમાં ઇજાગ્રસ્ત થયેલા આરોપીનું સારવાર દરમિયાન મોત થઈ ગયું છે। ત્યારે સંવાદદાતા મનન હિંગુ અત્યારે આપણી સાથે જોડાયેલા છે। મનન, વાસદ બાળકી હત્યા કેસમાં આખરે આરોપીનું એન્કાઉન્ટર થયું છે। આરોપીએ પોલીસ પર હુમલો કર્યો હતો તેવી જાણકારી મળી રહી છે। શું વધુ અપડેટ છે? દીપાલી, જે પ્રમાણે કહી શકાય છે કે વાસદની અંદર જે ચોંકાવનારી ઘટના બની હતી અને એ ચોંકાવનારી ઘટનાના જે આરોપી હતા સુરેશ પરમાર, તેને ગત રાત્રિના મોડી રાત્રિના પોલીસ દ્વારા ઠાર મારી દેવામાં આવ્યા છે। વાસદની અંદર માસૂમ 4 વર્ષની દીકરી હતી અને તેનું અપહરણ કરી અને તેની પર દુષ્કર્મ કરવાની આશંકા અને તેની નિર્દયતાથી હત્યા કરી દેવામાં આવી। ગણતરીના કલાકોની અંદર જ બોરસદ રૂરલ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો અને બોચાસણ ખાતેથી ઝડપી પાડ્યો અને તેને એલસીબીને સોંપવાની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી હતી। અને એ દરમિયાન જ આરોપીએ આત્મદર્શી વાસદ શબ્દના ઉપર કહી શકાય છે કે તેને એવું કીધું કે અમને વોમિટ થાય છે, કરવા માટે સાઈડમાં વાન ઊભી રાખી અને ત્યારે જ આરોપીએ તેની પાસે છુપાયેલા ચાકુથી પોલીસ ઉપર હુમલો કર્યો અને પીએસઆઈ રાણાએ વારંવાર તેને સમજાવ્યો, તેમ છતાં આરોપી ન માન્યો અને અંતે પોલીસે તેની પર ગોળીબાર કરવાની ફરજ પડી હતી। હું તમને જે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે અત્યારે ઉચ્ચ અધિકારીઓ પણ અત્યારે આ ઘટના સ્થળે આવી પહોંચ્યા છે અને સમગ્ર કહી શકાય છે કે જે ઘટના બની હતી એ જગ્યા ઉપરના અત્યારે જે સેમ્પલ લેવાની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। ઉચ્ચ અધિકારીઓ પણ અત્યારે ઘટના સ્થળ પર આવી પહોંચ્યા છે। ખાસ કરીને હજી પણ કેટલાક ઉચ્ચ અધિકારીઓ છે તે પણ અહીંયા આગળ પહોંચે તેવી અત્યારે શંકા દેખાઈ રહી છે। પરંતુ જે પ્રમાણે કહી શકાય છે કે જે આરોપી હતો એ આરોપીએ વારંવાર તેને સમજાવટ કર્યા છતાં પણ તે ન માન્યો અને અંતે પોલીસે તેની ઉપર ગોળીબાર કરવાની ફરજ પડી। ઘાયલ આરોપીને કરમસદ મેડિકલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં આગળ તેનું સારવાર દરમિયાન મોત થયું છે। અત્યારે આરોપીનું પોસ્ટમોર્ટમની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। જી દીપાલી। જી મનન, અત્યારે જે 2 પોલીસ કર્મી આ સમગ્ર ઘટનાક્રમમાં ઇજાગ્રસ્ત થયા હતા તેમની શું પરિસ્થિતિ છે અત્યારે? શકાય છે કે જે સમગ્ર ઘટનાની અંદર જે લોકો હતા, જે આખો જે પોલીસ કર્મચારી 2 જેટલા પોલીસ કર્મચારી રાજવીરસિંહ અને મહિપાલસિંહ છે તે ગવાયા છે અને બંને પોલીસ કર્મચારીને અત્યારે કરમસદ મેડિકલ હોસ્પિટલ ખાતે અત્યારે સારવાર હેઠળ અત્યારે કરવામાં આવ્યા છે। જી મનન, આભાર માહિતી આપવા બદલ। તો અત્યારે હાલ જે મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે ઘટના સ્થળની આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। વાસદ બાળકી હત્યા કેસના આરોપીએ ભાગવાનો પ્રયત્ન કર્યો અને તેને પોલીસ કર્મીઓ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો પણ કર્યો હતો। તેને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ પરિસ્થિતિ વણસતા આખરે પોલીસે સ્વબચાવમાં આરોપી ઉપર ગોળીબાર કરવો પડ્યો। ઇજાગ્રસ્ત થયેલા જે આરોપી અને પોલીસ કર્મી છે તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ આરોપીનું સારવાર દરમિયાન મોત થઈ ગયું છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી વૈજ્ઞાનિક ઢબે પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી છે।